વડોદરા શહેરના યંતેશ્વર ઘાટ ખાતે વિશ્વામિત્રી નદી કિનારે કોંગ્રેસ પાર્ટી દ્વારા મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। આ પ્રસંગે આવનારી વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીએ પોતાનું મેનિફેસ્ટો જાહેર કર્યું। આગેવાનો દ્વારા શહેરના વિકાસ, ટ્રાફિક સમસ્યા, પાણી અને સફાઈ જેવી મૂળભૂત સુવિધાઓ પર ખાસ ભાર મુકાયો હતો। સાથે જ જનતાને આપેલા વચનો પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી હતી। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને મીડિયા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો। ખાસ કરીને આજે કોંગ્રેસ પાર્ટીએ જે મેનિફેસ્ટો તૈયાર કર્યો છે એ પ્રજાના દ્વારે જઈને લોકો પાસે જે તે વિસ્તારમાં જઈને લોકોની શું સમસ્યાઓ છે, ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત એવું થયું છે કોઈ રાજકીય પાર્ટી અને કોંગ્રેસે કરી બતાવ્યું છે કે લોકોની વચ્ચે જઈને લોકોના જે પ્રાણ પ્રશ્નો એને વાચા આપવી એ જ અમારો આજે મૂળભૂત મેનિફેસ્ટોનો સૌથી મોટો ધ્યેય છે। અને એ મેનિફેસ્ટોની અંદર ખાસ કરીને આજે આ ઐતિહાસિક વિશ્વામિત્ર નદીના કાંઠે કે જે દર ચોમાસાની અંદર જે ખાના ખરાબી તરાજી અને જે લોકોને ઘર વિહોણા કરીને જે લોકોની જીવન જરૂરિયાત, ઘર, મકાન, બધા માલ મિલકતને જો નુકસાન કરે, જીવોના નુકસાન કરે, મગરો આવી જાય અને ભારતીય જનતા પાર્ટી કુંભકર્ણ નિદ્રામાં ઊંઘતી 30 વર્ષથી વચનો જ ઠાલા આપે છે અને આજ દિન સુધી એનો કોઈ ઉકેલ નથી આપ્યો। એ સૌથી મોટો પ્રાણ પ્રશ્ન છે, એને કોંગ્રેસ પટ વાચા આપશે। અને ખાસ કરીને બીજી પણ અનેક ઘટનાઓ ઘટી છે। હરણીકાંડની અંદર, બોટકાંડ જે થયું એની અંદર પણ 12 જેટલા બાળકો મૃત્યુ પામ્યા, એને પણ આજ દિન સુધી કોઈ વળતર નથી આપ્યું। શિક્ષકો પણ હતા અને એવી અનેક બરોડા એક સંસ્કારી નગરી તરીકે, સંસ્કૃતિ નગરી તરીકે સમગ્ર દેશ અને વિશ્વની બરોડાની એક ઓળખ છે। આજે મહારાજા સયાજીરાવે સમગ્ર વિશ્વમાં જેમનું નામ હતું કે જેમના રાજની અંદર જ્યારે રાજા મહારાજાઓનો રાજ હતા એ લોકો પ્રજાલક્ષી કાર્યો કરીને શૈક્ષણિક ક્ષેત્રે આખા રાજ્યની અંદર જ્યાં જ્યાં રહ્યા ત્યારે સારું કામ કરતા, ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીમાં સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।